કે દરિયો છે એમ એટલે એમાં કોઈ પરિપૂર્ણતા હોતી નથી એમ શીખવાનું જ હોય છે કલાકારને. હાલની તારીખમાં કોઈ એવું બને ખરું કે રાતની તમને કોઈ તકલીફ પડી જવા આવવામાં, કોઈ દિવસ ગાડીનું પંચર પડી ગયું, એવો કોઈ કેસ બને ખરો? એવું તો કેમ છો ગુજરાતીઓ, મજામાં ને? તમને મજા કરાવવા માટે હું લઈને આવી રહ્યો છું એક સરસ મજાનું પોડકાસ્ટ. અને આપણી વચ્ચે આજે એક એવા કલાકાર રજૂ થવાના છે જે કડી તાલુકાની અંદર મોરવા ગામનું ઘરેણું પણ કહેવાય છે, જે લાખો ચાહકોના દિલ પર રાજ કરે છે. અને તેમનો સૂર એટલે આપણે જિગ્નેશ કવિરાજની ફિલિંગ્સ અને દર્દ તેમાં અનુભવી શકીએ છીએ. તો મિત્રો, પરિચય આપવાની તો જરૂર નથી, પણ છતાં નાનો એવો પરિચય. દર્શન મકવાણા, જે હાલ કડી તાલુકાની અંદર અને મોરવા ગામમાં રહે છે અને જે ખાસ મોટા મોટા પ્રોગ્રામ પણ કરે છે. તો મિત્રો, સ્વાગત કરીએ દર્શન મકવાણાનું. દર્શન મકવાણા, મારી ચેનલ વિયામાની વાતની અંદર હું તમારું સ્વાગત કરું છું. અને મારા મિત્રોને હું તમને વિનંતી કરું છું કે 2 લાઈન સંભળાવીને તમે તેમને આનંદ કરાવજો, પછી આગળની શરૂઆત આપણે કરશું. વિચાર્યું તો એવું હતું કે દર્શનભાઈ જોડે પહેલા થોડીક વાત કરીશ અને પછી તેમને ગાવાનું કહીશ, પણ તેમનું સિંગિંગ જે દર્શક મિત્રોને સંભળાવવા માટે હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો દર્શન મકવાણા. એટલા માટે તમારા માટે ખાસ મેં તેમને પહેલા જ ગવડાવી નાખ્યું, કારણ કે આ સાંભળીને જ તમને આનંદ આવી જાય અને તમને પણ લાગે કે ના, ખરેખર આજે આપણી વચ્ચે એક દર્શન મકવાણા જે એક સારા એવા કલાકાર પધાર્યા છે. તો દર્શનભાઈ, તો તમે સ્ટેજ ઘણા ઊંચા જોયા છે અને ઘણા મોટા મોટા પ્રોગ્રામ પણ કર્યા છે, પણ જણાવવાનું એટલા માટે કે આપણા ચાહક મિત્રો જે તમારી પર્સનલ લાઈફ વિશે જાણવા માંગે છે. આજ ઘણા બધાના મનમાં એવો પ્રશ્ન હશે કે દર્શન મકવાણા પોતાની લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવી રહ્યા છે, શું શું કરી રહ્યા છે. તો તેના માટે તમે આ સંગીતની શરૂઆત ક્યારથી અને ક્યારે કરી તે થોડું જણાવો. પહેલાં તો મનીષભાઈ, આપનો દિલથી આભાર માનું છું. આપણી વિયામાની ચેનલ પરથી તમે જે મારું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી શરૂઆત ગાવાની, હું 5 થી 7 વર્ષનો હતો ત્યારથી ગાવાની શરૂઆત થયેલી મારી. તો મતલબ નાનપણથી જ તે મતલબ તમને સંગીતનો શોખ? નાનપણથી. અને આ ક્યારેક સ્કૂલમાં કે એ રીતનું કોઈ તમે ભાગ લીધેલો, મતલબ કોઈ ફંક્શન હોય કે ક્યાંય? હા, તો આમાં એવું છે કે પહેલાં આપણા મોહલ્લામાં નવરાત્રિ નીકળતી હોય, તો એમાં નવરાત્રિ નીકળતી હતી, પછી મારા પપ્પા લોકોને બધા ગાતા હતા બધા, આપણે જે દેશી મંડળી હોય એ. હા, પહેલા તો જે ગામડામાં આપણે જે સાનું કરો. તો પછી મને એક ઈચ્છા થઈ ભાઈ હું પણ ગાઉં એમ. પછી મારા પપ્પા વાંધો નહીં તું ગા, તો પછી એકાદું ગીત ગાયો હું, અને મને લાગે કે અવાજ સારો હોય તો હું થોડુંક આને ગવડાવીએ થોડું એમ. પછી નવરાત્રિમાં બસ એ રીતે ચાલુ થઈ ગયું, નવરાત્રિમાં ગાવાનું ચાલુ કરેલું. પહેલી વાર ગાયા ત્યારે ફિલિંગ્સ કેવી હતી? મતલબ આમ પબ્લિકનો રિએક્ટ કેવો હતો? કોઈ આઈડિયા કીધેલું કે આ તમારો અવાજ સારો છે, પહેલા તો તમે સરસ ગાઓ છો? પહેલાં તો નાના હોય 5-7 વર્ષના, એટલે એટલી બધી પ્રિય ના હોય, બસ ખાલી ગાવાની મજા આવે આપણને એમ. અને આ સ્કેલ્પિંગનું કેવું હતું? મતલબ નાનપણથી તે ગળું તમારું આ રીતે ઘડાયેલું હતું કે પહેલા થોડુંક કોકમાં જતું હતું, કેવી રીતે કંઈ? પહેલાં તો શું, નાના હોય આપણે ઓફની જેવી ખબર ના હોય, પણ કે મને ગાવાની શરૂઆત કરી પણ બધા કે ના ટેલેન્ટ સારું છોકરાને એમ. મતલબ નાનપણથી જ તે ગળું તમારું એક લેવલ પર ઘડાયેલું હતું. તો દર્શનભાઈ, તમે જ્યારે શરૂઆત તો ચલો નવરાત્રિની અંદર કરી, પણ એ પછીનું તમારું સ્ટ્રગલ લાઈફ કેવી રહી? મતલબ કે ધીમે ધીમે તમે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ચડ્યા છો. શરૂઆતમાં જીવનનું લાઈફની શરૂઆત મતલબ ગામથી, પછી એવું કંઈ બનેલું કે ભાઈ કોઈની ઓળખાણથી કોઈ બોલાયા, કે પછી તમારા ફેમિલી તમને સપોર્ટ કર્યો છે? મતલબ સ્ટ્રગલ, એ જે સ્ટ્રગલ ચાલી રહ્યું હતું લાઈફમાં, એ કેવું રહ્યું? એટલે આમાં તો શું, સપનું મારા પપ્પાનું જ હતું એમ કે ભાઈ અમારા છોકરાને સિંગર બનાવો એમ. મારા પપ્પાનું જ સપનું હતું. એટલે પછી એમને મને ધીરે ધીરે આ નવરાત્રિમાં ગવડાવતા, પછી મારી શરૂઆત ભજનથી થયેલી. પહેલાં હું નાનો હતો ત્યારથી તો ભજન થોડા શીખ્યો એક આમ, અને પછી આપણે કુંડાળ ગુરુ ગાદી આપણે અંજુરામ બાપુ. હા બસ. તો ત્યાં મને બસ મને ખ્યાલ છે ત્યાં સુધી 7 વર્ષની મારી ઉંમર હતી, ત્યાંથી મેં શરૂઆત ગાવાની. સૌ પ્રથમ પહેલાં મેં ત્યાં ગાયેલું ભજનથી મારી શરૂઆત.
તો દર્શનભાઈ સૌ પ્રથમ જ્યારે તમે ભજનથી શરૂઆત કરી પણ આ ગરબાની લાઈનમાં જ્યારે જોડાયા છે તમે તો મતલબ તે સમયનું કોઈ સોંગ એવું જે તમને બહુ અતિ પ્રિય હોય જે તમે એટલે ગાતા આમાં એવું હતું કે હું 8મા ધોરણમાં ભણતો હતો અને વાસુભાઈ પટેલ જય ગોગા સાઉન્ડ સોલા તો એમનો ફોન આવ્યો મારા પપ્પા ઉપર એમ કે તમારો છોકરો ગાય છે એને સાંભળ્યો છે કે તમારો છોકરો ગાય છે તો તમે એક કામ કરો નવરાત્રી પર ભાદરવી પૂનમના જે મેળો થાય તો ત્યાં બધા શું ચાલી જતા હોય એના મનોરંજન માટે ત્યાં કાર્યક્રમ કરતા હોય તો પછી મને કે એમ કે તમારા છોકરાને લઈ આવતા હોય એમ એ પછી મારા પપ્પા મને ત્યાં લઈ ગયા અને લઈ જઈને પછી મેં ગાયા ત્યારે મને ખબર નથી કે જિગ્નેશ કેવલમાં ત્યાં પ્રોગ્રામ છે કારણ કે મારી ઉંમર તો બસ 8 એટલે 12-13 વર્ષની ઉંમર હતી ત્યારે જિગ્નેશભાઈ મતલબ કે નવમાં અને ત્યારે કોઈ ઓળખતો નહોતો હું તો ઓળખતો ખુદ ત્યારે પછી અમે ત્યાં ગયા અને જિગ્નેશભાઈ આવ્યા ભાઈ રાત્રે ત્યારે એમને તમારા આમની કેસેટ ખાલી બહાર આવી હતી રિલીઝ નથી કરી ખાલી બહાર આવી હતી અને ત્યાં એમને પછી મેં જોયા ત્યારે હું ભજન ગાતો મને ભજન ગાવા માટે બોલાયો હતો પછી મેં એમનું ગાવાનું જોયું પછી મને કહું મારે કાજ કરવું કેમ કારણ કે એમનું ગળું મને બહુ જ ગમતું હતું પહેલેથી તો એમને મેં જોયા કહું મારા ગરબા જ ગાવાય એમ પછી મેં ભજનમાં થોડું ઓછું બિલીવ કર્યું પછી ફોકસ ગરબામાં અને મેં ગીતોમાં વધારે રાખ્યું એ વખતનું કોઈ સોંગ જે તમને ફેવરેટ હોય પછી મેં જિગ્નેશભાઈ વખતે ગાયા હતા ગીત ઓલે પરાણી દે મારો કેમ કરી દના મારો જાય રાજપાટ તું ઘર પર ઓલે પરાણી દે મારો કેમ કરી દના મારો જાય રાજપાટ તું ઘર પર બોલે શરૂઆતમાં મેં એમનું આ ગીત સાંભળેલું પછી મને એમ થયું કે બસ હવે મારે ગરબાની લાઈનમાં આગળ વધવું છે એમ આ નિર્ણય કર્યા પછી શરૂઆતના સ્ટેજ કેવા રહ્યા મતલબ જે નાના નાના સ્ટેજ ઉપર પરફોર્મન્સ હતું ત્યારે કોઈ એવી કોઈ તકલીફ આવી મતલબ કે અત્યારે જે ચાલી રહ્યું છે અને ત્યારે પણ આ સમય હશે જ છે કે મતલબ કોઈ રિધમ સેટ ના થતી હોય કોઈ સાઉન્ડ તમને બરાબર ના મળતું કોઈ સ્ટેજ પ્લેટફોર્મ ના શું હોય કે આપણે શરૂઆત થઈ બરાબર એટલે પહેલાં તો કોઈ પ્રોગ્રામ સ્ટેજ આપણે ડાયરેક્ટ મળી ના જાય કારણ કે એના માટે ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે એટલે પછી આ રીતે કોઈ આપણા સમાજનો કોઈ કાર્યક્રમ હોય તો એમાં હું જઉં મને એક બે ગીતો ગાવા મળે બસ એ રીતના ત્યાંથી શરૂઆત કરી પછી મારી શરૂઆત અમારા બાજુનું ગામ દરણ ત્યાં અમારા રતિ બાપા કરેલા હતા પછી એમનો ફોન આવ્યો કે ભાઈ તું સારું ગાય છે એમ તો તું આય પછી એમને પ્રોગ્રામ રાખ્યો મારો સૌ પ્રથમ પહેલો પ્રોગ્રામ જીવનનો દરણ ગામે તો એમાં 2 ઢોલ હતા ખાલી સાદું અને મારા ગામના ભરતભાઈ ઠાકોર અમે 2 જણા ગયા અને પ્રોગ્રામ કર્યો અને પછી એમને એમાં અમને પહેલો પુરસ્કાર 200 રૂપિયા આપ્યો હતો કે મને હજી યાદ છે બસ પહેલો પ્રોગ્રામ મારા જીવનનો તે પછી ત્યાંથી મેં સ્ટ્રગલ ચાલુ રહી પછી એમ ત્યારે તમે ભણતા હતા હા ત્યારે ભણતો હતો. તો ભણવામાં તમારી રુચિ કેવી હતી ના ભણવામાં તો આપણે એટલું હતું ખાલી બસ ગામમાં ત્યાં હતું સિંગિંગમાં જ પહેલેથી જ નક્કી હતું કે કલાકાર જ બનવું છે અને તમે જિગ્નેશભાઈના તો ચાહક છો તો જિગ્નેશભાઈ જે અત્યારે જે મણિરાજ બારોટ જે ઘણી જગ્યાએ જિગ્નેશભાઈ તમને યાદ કરે છે લાઈવ પ્રોગ્રામમાં મેં પણ ઘણી જગ્યાએ જોયું છે તો મણિરાજ બારોટ મતલબ તમારી દ્રષ્ટિએ ક્યાં સુધી તમે ક્યાં સુધી જોઈ શકો છો મણિરાજ બારોટ તમારા માટે કેટલા સ્થાન પર છે એમની તો કોઈ આપણો શબ્દ નથી આપણી જોડે એમ કારણ કે આપણા ગુરુના ગુરુ એટલે એમને એમાં માટે કોઈ શબ્દ હોય જ નહીં એમ એટલે એનું સ્થાન તો આખું કંઈક અલગ જ છે એમ પણ મારી દ્રષ્ટિથી હું જિગ્નેશભાઈનો ગુરુ માનું છું કારણ કે એમનું જોઈને હું શીખ્યો છું અને જિગ્નેશભાઈ મણિરાજ બારોટનું જોઈને શીખે એટલે મણિરાજને આપણે કોઈ ટૂંકમાં એમની કોઈ પ્રિય ના કરી શકીએ એમ મણિરાજનું કોઈ ફેવરેટ સોંગ તમારું તો પહેલાં હું સનડો ગાતો હતો તે વખતે નાનો હતો ત્યારે બસ મારા પપ્પા કેસેટ લાવતા હતા ટેપની કેસેટ તે ટેપનો જમાનો હતો ટેપની કેસેટ લાવતા ને એ વખતે સનડો હું ગાતો હતો મણિરાજભાઈ મણિરાજભાઈ વખતે હા અને આ યુનિક સ્ટાઇલ પણ મણિરાજભાઈ જ લાગે છે જે સ્ટેજ પર આ તમે ચાદર હા પેલું દાંડિયા જેવું કંઈક આવે છે ઘુમાવાનું તે રંગબેરંગી અને જિગ્નેશભાઈ પણ સરસ એવા પ્રોગ્રામ અને સરસ એવો વોઇસ છે ના ના સરસ અને દર્શનભાઈ જાણવું એ છે આપણે કે જે પછી તમે શરૂઆત ત્યાંથી કરી પણ જે નાના નાના સ્ટેજ ઉપરથી જ્યારે તમે શરૂઆત કરતા હતા ત્યારે કોઈ દિવસ એવું બનતું હતું કે જે તમને બોલાવે મોડી રાત સુધી તમને બેસાડી રાખે કે તમારો વારો લાસ્ટમાં આવે મતલબ જ્યારે કોઈ ઓડિયન્સ સાંભળવા જ ના રહ્યું હોય એવું ક્યારે બને ઘણી વાર એવું થયેલું મેં તમને શરૂઆતના દિવસો સ્ટ્રગલ જ હોય મનીષભાઈ મેં કીધું ને કે પહેલાં કે ભાઈ પહેલાં કોઈ આપણે સ્ટેજ મળે ડાયરેક્ટ કરે એના માટે ઘણી બધી સ્ટ્રગલો કરવી પડે તમે કીધું મારે ઘણી બધી તકલીફો પડેલી છે પહેલાં
ત્યાં ગયા હોય આપણે નંબર ના બી આવે, અમુક પાછા આવી ગયા આપણે એમ ગયા વગર પાછું આવવું પડે. અમુક ટાઈમે આપણો ગામનો નંબર આવે પણ પબ્લિક ઓડિયન્સ કોઈ ના આવે, ઘણી વાર એવું થયું. અને આ સ્ટ્રગલના દિવસોમાં તમારી જોડે મતલબ કોઈ સપોર્ટ માટે જેમ કે કોઈ મિત્ર, કોઈ ભાઈ, કોઈ ભાઈબંધ પાછળ જેમ કે તમારી હારે રહે 24 કલાક માટે કે જે તમને આ લાઈનમાં મતલબ ક્યાંક જવાનું હોય ક્યાંય પણ તો ચાલો અમે આવીએ જ છીએ એવી ખબર? પહેલાં શરૂઆતમાં એવું હતું કે નાનો હતો ત્યારે મારા પપ્પા મારી જોડે હતા. પછી અમુક આપણી ઉંમર થાય એટલે પછી ફાધર અમુક આપણો શું મજા ના આવે કહેવાનો મતલબ એમ. દોસ્ત બની જાય. હા પછી એવું પછી 2013માં મારા મેરેજ થયા. પછી અમારે ચીનુલાલ પછી એમને મેં કીધું ભાઈ તમે, કારણ કે એમનો શોખ હતો બધો, એટલે તમે ટૂંકમાં પ્રોગ્રામ બધું સંભાળો, ઓર્ગેનાઇઝર તમે બનો, કાર્યક્રમો લેવા પેલી કરવું, હિસાબ કિતાબ કોઈ બજેટનું કોઈ નક્કી કરવું આના. તો શરૂઆતમાં પછી એમને અમારી સાથે આવેલા અને ત્યાર પછી અમારે વિજયભાઈ રાવતચંદ્ર સર તથા હાલમાં મારી જોડે જ હોય છે રાત દિવસ, ગમે તે જગ્યાએ જવાનું હોય તો હું એને કહું તો કોઈ દિવસ ના પડે એમ. પછી મહેશભાઈ ગાંગડિયાને મારું ગીત લખ્યું શરૂઆતમાં. ઘણા બધા મિત્રો છે એમ, કારણ કે નામ અત્યારે હાલ દઉં તો ઓછું પડે એમ. ઘણા બધા સપોર્ટ વગર કશું નથી એમ. સ્ટ્રગલના દિવસોમાં ઘણા બધા મિત્રોએ સાથ સપોર્ટ સારો અને ચીનુભાઈ મકવાણા તો અમે તમારા પોસ્ટરમાં પણ જોઈએ છે અને તમારા કંઈક ઓર્ગેનાઇઝર પણ છે અને ઘણીવાર તમારા સ્ટેજ પ્રોગ્રામમાં પણ અમે જોઈએ છીએ. મતલબ તેમનો સપોર્ટ સારો તમને શરૂઆતમાં અમે બાઇક, મોટરસાઇકલ, બાઇક વગર અમે ઠંડી હોય, ચોમાસું હોય તો એ મારી સાથે જ હોય. બાઇક ઉપર અમે શરૂઆતમાં કરેલી પહેલાં મહેસાણા ઉજાબાદ છે અમે જતા હતા પ્રોગ્રામમાં, એટલે ત્યારથી પહેલેથી જ મારી જોડે એમ. તો પછી એમને મને નથી કીધું કે તમે મને ઓર્ગેનાઇઝર બનાવો, પણ મેં એમ કીધું ના ભાઈ તમને કંઈક થોડું સન્માન મળે એમ. ના ના સરસ. કારણ કે તમે મારી આટલી મારી પાસે મહેનત કરો છો તમે, તો તમને થોડું ઘણું પેલું કંઈક મળે એમ નામના. દર્શનભાઈ તમારું એક સોંગ આવ્યું જે આપણે દ્વારકા તમે શૂટ કરી દીધું. હા. અને કંઈક ઠાકરનું સારું સરસ મજાનું સોંગ હતું, તો તમારા મોઢે ત્યાં જે સોંગ સાંભળ્યું છે જરૂર. એ મારી નજરો રોજ દ્વારકા ને જોયા પરચા ગણા એ મારી નજરો રોજ દ્વારકા ને જોયા પરચા ગણા હવે તારી ચિઠ્ઠી ના સિંચા દ્વારિકા વાળા સરસ સરસ. દર્શનભાઈને આજ ગભરાવું છું એટલા માટે દર્શક મિત્રો, કારણ કે આજે મારી વાતો ઓછી જ કરવી છે. સ્પેશિયલ મારે દર્શનભાઈને સાંભળવા છે અને તમને લોકોને પણ, કારણ કે હું ખાસ તેમનો પણ એક ફ્રેન્ડ છું. અને આ સોંગ તમે નહીં માનો, જ્યારે તમારું રિલીઝ થયું ત્યારે મેં પહેલી જ વારમાં 20 થી 25 વાર તો મેં જ સાંભળ્યું છે લગાતાર. અને આજે પણ આ સોંગ સાંભળું તો એમ થાય છે કે ના દર્શનભાઈ શું ગાય છે. ખરેખર મારી લોક ચાહના તો અલગ વસ્તુ છે, પણ તમારા માટે જે ખાસ પ્રેમ છે મારો, કે હું પોતે જ તમારો ખાસ એક મોટો આશિક છું. તો દર્શનભાઈ આગળ વાત કરતા આપણે એ જાણીશું કે સ્ટ્રગલની લાઈફ તો પત્યા પછી જ્યારે મોટા સ્ટેજ પ્રોગ્રામ મળવાનું ચાલુ થયું તમને, તો ફર્સ્ટ પ્રોગ્રામ મતલબ કેવી રીતે શરૂઆત ક્યાંથી થઈ હતી? કોઈ એવો જે તમારો ટર્ન આવ્યો મતલબ લાઈફનો કે અહીંથી તમારું લેવલ અપ થયું અને ત્યાંથી તમને મોટા પ્રોગ્રામ મળવાનું ચાલુ થયું? તો અમારા સંબંધમાં એક માતાજીના ફોનના ગરબા હતા, તો પછી મને આમંત્રણ આપ્યું હતું કે ભાઈ તમે ગાવા આવજો એમ. ત્યાં તો આવું પેમેન્ટ કંઈ હતું નહીં, ખાલી બસ સંબંધીમાં તમે ગાવા આવજો એમ કે તમે સારું ગાવશો એમ. તો પિરોજપુરમાં પ્રોગ્રામ હતો, કડી તાલુકાનો પિરોજપુર ગામ, અને ત્યાં હું ગાવા ગયેલો અને ત્યાં સાઉન્ડ લઈને ગુંજન સાઉન્ડ બારોટ, સંદીપભાઈ બારોટ ત્યાં સાઉન્ડ લઈને આવેલા. પછી એમને મારું ગાવાનું જોયું કે એમ કે તમે સારું ગાવશો એમ. પછી મારો કોન્ટેક્ટ નંબર લીધો, પછી એમને પ્રોગ્રામ માટે બોલાવવાનું ચાલુ કર્યું શરૂઆતમાં. તો ત્યાંથી મારો પ્રોગ્રામનું ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી જ ચાલુ થયેલો એમ શરૂઆતમાં. અને દર્શનભાઈ કોઈ એવો કિસ્સો કે તમે કોઈ દિવસ પ્રોગ્રામમાં ગયા હોય અને કોઈ પ્રોગ્રામ કેન્સલ થયો કે કોઈ હસી મજાકની કોઈ વાત બની હોય કોઈ જગ્યાએ? ના એવું તો નહીં, પણ હમણાં અમે એક લગભગ આમ મહિના પહેલાં જેવું બન્યું હતું. મારો પ્રોગ્રામ હતો દહેગામ બાજુ, અને ભાઈબંધનો ફોન આવ્યો કે પ્રોગ્રામ આપણો ફાઇનલ છે, તમે તારીખ લખી લેજો. તો પછી અમે પ્રોગ્રામમાં ગયા ત્યાં, અને ત્યાં જ્યાં નાનો બીજા ભાઈ કલાકાર હતા, પછી અમે ત્યાં જઈને પછી પાછા આવતા રહ્યા. મતલબ ત્યાં તમને બોલાવેલા હતા? હા, તારીખ લખાયેલી પણ કલાકાર બીજા હતા. પછી ત્યાં ભાઈ કે બીજા કલાકાર આવ્યા, ભાઈ અમે નીકળી ગયા. પછી
ના ના સર. દર્શનભાઈ, સ્ટેજ પ્રોગ્રામ કર્યા પછી તમારા જેવા કલાકારોને હાલ તમે મોકો આલો ખરા? મતલબ કે સ્ટ્રગલ તો તમે જોયેલું જ છે. હાલ એવું પણ બનતું છે કે તમે સ્ટેજ ઉપર છો, કોઈ નાના કલાકાર જે તમારી જેમ સ્ટ્રગલ કરતા હોય અને કદાચ આજે તમારા સ્ટેજ ઉપર આવ્યા હોય તો તમે ફર્સ્ટ મોકો તેમને આલો ખરા? આપું હા, કારણ કે મેં ઘણી વાર જોયેલું છે. મેં મારી શરૂઆત મેં અનુભવેલું છે પહેલાં કે મેં કેવી રીતના સ્ટ્રગલ કરેલી છે. મને ખબર છે સ્ટ્રગલ કેવી રીતે થાય. એટલે મોકો આપું છું, અચૂક હું આપું છું એમ. કારણ કે એ પરિસ્થિતિમાં હું ગુજરી ચૂકેલો છું. એટલે કોઈ બી કલાકાર અત્યારે મારી જોડે આવે સ્ટેજ પર તો હું ગાવાનો મોકો આપું જ છું એમને. મતલબ મનમાં તમારે અત્યારે હાલ એવું નહીં ના, ના, કે કશું જ નહીં. અમારો સ્ટેજ છે, ના, મારો ના, ના, program છે. કશું જ નહીં. પોતપોતાની બધી મહેનતથી બધા આગળ વધતા હોય છે, બરાબર. એટલે અમે એવું હોતું નથી. અને કુળદેવીની કદાચ કૃપા હોય તો થાય, બાકી સ્ટ્રગલ વગર કશું છે નહીં. અને સારી કલાની કદર કરવી આપણી ફરજ છે. આપણી ફરજ છે. ચોક્કસ ચોક્કસ. ગુજરાતી સીઝન 1 માં જે તમે પાર્ટનરશિપ કરેલી, તો દર્શનભાઈ તેનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એમાં ખૂબ મજા આવી. એમાં એવું હતું કે મારા નાના શાળા છે મહેન્દ્રભાઈ, તો એમનો કોલ આવ્યો. એમને ઇન્સ્ટામાં જોઈ છે આ રીલ કે આ રીતનું ગાતો ગુજરાતી કરીને કંઈક નીકળ્યું છે એમ જિજ્ઞાસભાઈનું, તો આપણે એમાં ભાગ લઈએ ને આપણું ટેલેન્ટ બતાવીએ એમ. તો પછી એમને ફોર્મ એમની રીતે જ ભરી દીધું. ફી એમને ભરી દીધી હતી, જે 1000 રૂપિયા ફી હતી એ ફી ભરીને પછી મને કે આપણે આ જગ્યાએ જવાનું છે એમ, ગાતો ગુજરાતી કરીને આપણે ફોર્મ ભર્યું હતું. મૂકવા વાંધો ને પછી અમે ત્યાં ગયા. પછી પહેલી વાર તો શું હતું એમાં સિલેક્શન કરવાનું હતું એમ કે 60 લોકોને સિલેક્ટ કરવાના. તો પછી એમાં ગયા, અમે ફોર્મ ભર્યું, પછી અમારું ટેલેન્ટ બતાવ્યું એમાં. પછી એમને ગમ્યું તો પછી 60માં આપણે સિલેક્ટ થયા હતા. તો દર્શનભાઈ, એક કિસ્સો એવો પણ સાંભળ્યો છે ગાતો ગુજરાતીનો કે તેમાં તમારું સોંગ ચાલુ હતું ને જિગ્નેશ કવિરાજભાઈ આવ્યા હતા હા, અને પછી તમને ફરીથી એ સોંગ ગવડાવ્યું હતું. હા. એ શું પૂરી વાત હતી, થોડી દર્શક મિત્રોને જણાવો ને. એમાં એવું હતું કે ગીત ચાલુ હતું અને હું ગાતો હતો ત્યારે જિગ્નેશભાઈની એન્ટ્રી થઈ. બરોબર. તો પછી મારો ફિલિંગ ગાવાની કંઈક અલગ જ આવી એમ, કારણ કે ગુરુજી સામે આપણે સાંભળતા એટલે અમને કંઈક અલગ જ ગાવાની પેલી ફિલિંગ હોય. તો પછી જિગ્નેશભાઈની એન્ટ્રી થઈ અને મારા ચાલુ ગીતમાં જ એમની એન્ટ્રી થઈ હતી. પછી એમને ગાવાનું ગમ્યું. પછી એમને ભાઈ કે આ ભાઈ છોકરાનો નંબર પહેલો તમે આપી દેજો. પછી એ વખતે મારો ફર્સ્ટ નંબર એમને આપ્યો હતો. ને એ પછી દર્શનભાઈ કંઈક ફોટોશૂટ પણ કરી હતું તમે તેમની જોડે. હા, પછી તેમના ઘરે પણ ગયા હતા એવી પણ ખબર આવી હતી. જિગ્નેશભાઈ જ્યારે બીમાર તો ઓપરેશન કર્યું પગનું તે વખતે ગયા હતા. થયેલું હતું. તો જિગ્નેશભાઈનો સ્વભાવ કેવો છે પર્સનલી, મતલબ જે તમે મળ્યા છો? અમે લોકો કે મારા દર્શક મિત્રો હજુ સુધી જિગ્નેશભાઈને કોઈ પર્સનલી મળ્યા નથી. સ્ટેજમાં તો અમે જોઈએ જ છીએ, પણ પર્સનલી ઘરે ગયા પછી તમને તેમનો સ્વભાવ એક્સપિરિયન્સ ત્યાં કેવો છે? એમનો સ્વભાવ એકદમ શાંત અને સરળ છે એમ. કોઈ બી માણસ જોડે સેટ થઈ જાય, નાના મોટા એવું કંઈ હોતું નથી એમના મનમાં. દરેક જોડે સેટ થઈ જાય એમ. નાના જોડે નાના માણસ અને મોટા જોડે મોટા માણસ, એ રીતનો એમનો સ્વભાવ છે. બહુ ખૂબ જ મસ્ત સ્વભાવ છે. અને દર્શનભાઈ, જે ગાતો ગુજરાતી સીઝન 1 ની અંદર મેં ખુદ પણ કમેન્ટ વાંચી છે અને દર્શક મિત્રો તમે પણ કમેન્ટો વાંચી શકો છો. એમાં દર્શનભાઈ, તમને કેવું લાગે છે કે તમને બરોબર ન્યાય ત્યાંથી મળે છે? કારણ કે તમારા જે ચાહકો છે એ પબ્લિક છે, જે ગાતો ગુજરાતીનું જે ઓડિયન્સ છે તેમને એવી કમેન્ટ કરી છે કે દર્શનભાઈનો અવાજ ખૂબ સરસ છે, દર્શનભાઈ ખૂબ સરસ ગાય છે, દર્શનભાઈને વિનિંગ મળવું જોઈએ, આ તે. જે તમને કેવું લાગે છે, ત્યાંથી તમને બરોબર ન્યાય મળે છે? એટલે આમાં મનીષભાઈ એવું હોય કે આપણે તો શું આપણું ટેલેન્ટ બતાવવાનું હોય, પછી નિર્ણાયકનો નિર્ણય જે હોય ફાઇનલ ડિસિઝન હોય. એટલે અમે જે ડિસિઝન લીધું આપણે માન્ય રાખવું પડે એમ. ના, પણ ભલે ગાતો ગુજરાતીની અંદર તમે કેમ જે નિર્ણાયકોનો નિયમ હોય, પણ લાખો ચાહકોના જે દિલ તમે જીત્યા છે ગાતો ગુજરાતી દ્વારા, કમેન્ટમાં તો એ જ આવે છે કે દર્શનભાઈ મકવાણા. તો દર્શનભાઈ મકવાણા, તમે મતલબ આજે લગ્ન ગીતો આજે જે ટ્રેડિંગમાં ચાલી રહ્યા છે, તો તમારા મોઢેથી આજે ખાસ અમારા ચાહક મિત્રોને એક લગ્ન ગીત સંભળાવો. ખૂબ સરસ દર્શન. તો જાણવું એ છે દર્શનભાઈ કે જિગ્નેશ કવિરાજ જેમને
તમારા પોતાના ગુરુ માની રહ્યા છો, તો તેમની સાથે ક્યારેય મોકો મળેલો સિંગિંગ કરવાનો, મતલબ લાઈવ સ્ટેજ પ્રોગ્રામ? 2-3 વખત મોકો મળેલો. પ્રોગ્રામ હતો એમનો જિજ્ઞેશભાઈનો વિકરા ગામે. પછી અમે ત્યાં ગયેલા અને પછી મારું એક વિઝિટિંગ કાર્ડ હતું, મેં ના આપ્યું. તો પછી કે ભાઈ આ પેલા બોલાવો કોણ છે એમ. એ વખતે મારું અંદર વિઝિટિંગ કાર્ડમાં લખેલું છોટી દિનેશ કરી રહ્યા. તો પછી એમને બોલાયા કે ભાઈ ચલો આ કોણ છે બોલાવો અમને એમ. તો પછી ત્યારે વિકરા ગામનો મોકો મળ્યો એમને જોડે જવાનો. 2-3 વખત પછી વણસોલ ગામે પણ મોકો મળેલો. તો તે વખતે ફિલિંગ્સ કેવી, મતલબ નર્વસ થયા હતા કે? આમ થોડું ડરતું હોય છે આમ. જે આપણા સ્ટેજ ઉપર જે વિડીયો કરીએ એવું ના હોય, થોડી નર્વસ તો હોય થોડી ઘણી. નર્વસ થતો હોય પરફોર્મન્સમાં. અને દર્શનભાઈ બીજા કોઈ કલાકારો સાથે સ્ટેજ પ્રોગ્રામમાં, મતલબ મોટા કલાકારો સાથે? રાકેશભાઈ જોડે પ્રોગ્રામ કરેલો. પછી રોહિતભાઈ ઠાકોર, ઘણા બધા લગભગ નામાંકિત કલાકારો જોડે ઘણા બધા પ્રોગ્રામ કર્યા. તો દર્શનભાઈ, મારી આ જે વિડીયો ચેનલ છે તેમાં ઘણા ઘણાની કમેન્ટ આવી છે અને ઘણા ઘણા મને પર્સનલી પણ પૂછે છે કે દર્શનભાઈને આપણા સ્ટેજમાં આપણે બોલાવવા હોય તો તે કેટલી ફ્રી છે, તો થોડુંક જણાવો. એટલે આમાં મનીષભાઈ ફ્રીમાં તો એવું હોય છે કે એરિયા ઉપર નક્કી હોય એમ, કોઈ ફિક્સ નથી હોતું. પણ મિનિમમ 50-55 થી ચાલુ થાય આપણી ફી એમ. પ્રોગ્રામ નોર્મલી કરવો હોય તો મતલબ કિલોમીટરના અંતર પર? પછી કિલોમીટરના અંતરે હોય એમ, એરિયા પ્રમાણે પ્રોગ્રામ હોય. તો આ રિધમ અને જે સાઉન્ડ સિસ્ટમ જે તમારા દ્વારા આવે છે ત્યાંથી બધું આપણે ફિક્સ જ છે બધું ત્યાં પહેલેથી. અને હાલ દર્શનભાઈ, હાલ તમારી ઈચ્છા, મતલબ આ કોઈ કલાકાર એવો કે જેની સાથે ગાવાનો મોકો મળે કે એવું કોઈ ઈચ્છા કરી? હા ઘણી બધી, પણ બસ મને જીગાભાઈ જોડે ગાવાની રસ વધારે એમ. જીગાભાઈના મોટા છે. હા બસ એમનો ચાહ ફૂલ, એમના જોડે ગાવાનું હોય તો મજા આવે એમ. જીગાભાઈનું કોઈ દર્દ ભર્યું ગીત જે તમારા મુખેથી તમને મતલબ એવું કે જે આનંદ આવતો હોય ગાવામાં કે આ સોંગ બહુ સારી રીતે ગાઈશ? આમ તો જો કે તમે બધા સોંગ સરસ જ ગાઓ છો, પણ કોઈ એવું તમારું ફેવરેટ છે? જીગાભાઈનું ગીત એવું કોઈ નહીં કે મને આ ગીત નહીં ગમતું એમ. બધા ગીતો ગમતા જ હોય, પણ અમુક ગીતો હાડમાં હોય. મીઠુડી રે વાતો કરીને માથે હાથ ફેરવે, એ હર પલ નામ મારું એના જીવના રે ફેરવે, મને હૈયાથી પકડનારી રે, એ તો ભૂલી ખૂબ સરસ દર્શનભાઈ. તો દર્શનભાઈ, ગાતો ગુજરાતીની અંદર જે તમે સોંગ ગાયેલા હતા, તમે મનના હતા મેલા, તો આ સોંગ ખાસ અમારા દર્શક મિત્રોની ફરમાઈશ છે, કારણ કે 2-4 જણા આજે જે ઘરેથી હું નીકળ્યો ને તો વાત મળી કે દર્શનભાઈને મળવા જઈ રહ્યો છું. ખાસ તેમની ફરમાઈશ છે કે દર્શનભાઈ પાસે આ સોંગ તો ગવડાવતો. ક્યારે નહીં મળે તારા જેવી ચાહું, એટલો ભરોસો હતો વાતોમાં તારા જેવું દુનિયામાં કોઈ નથી. રોજ કેટલી વાલ કરવા માટે તો રાખ્યું ના તું બાકી, રાહ જોઈને આંખો રડી રડી થાકી, એ તને મનના હતા મેલા જાણે, મોઢે ને તણા જાણે, એમને જૂઠો પ્રેમ કરીને જાણે, દુશ્મન જેવા લાગ્યા રે. ખૂબ સરસ દર્શનભાઈ, સમાજના ઘણા ઘણા કાર્યોમાં પણ મેં તમને જોયા છે, તો ઘણી ઘણી જગ્યાએ તમારું સન્માન પણ થઈ રહ્યું છે આજે, તો આમ ફિલિંગ્સ કેવી હશે? સેલિબ્રિટી જેવું લાગે છે કંઈ કે જે ત્યાં તમે જાઓ તમારી સાથે લોકો ફોટા પણ પડાવે છે? એવું તો હજુ વિચાર નહીં સેલિબ્રિટી જેવું તો, કારણ કે હજુ ઘણું બધું શીખવાનું બાકી છે. કારણ કે સંગીત એવી વસ્તુ છે કે દરિયો છે એમ, એટલે એમાં કોઈ પરિપૂર્ણતા હોતી નથી એમ, શીખવાનું જ હોય છે કલાકારને. એટલે એવું તો કંઈ હોતું નથી કે આપણે સેલિબ્રિટી થઈ ગયા છે.
કુટુંબમાં આનંદ થાય એમ કે ભાઈ આપણું સન્માન થાય છે એમ બસ. અને કોઈ તમારો ફ્રેન્ડ કલાકાર કે કોઈ પણ તમારા મતલબ સંબંધીઓ કે જે તમને બોલાવે કે દર્શનભાઈ આજે અહીં પ્રોગ્રામ છે આવવાનું છે તો તમે ચોક્કસ હાજરી આપો છો. હા એ થોડીક બે ચાર માણસો જોડે મેં પણ એવું સાંભળ્યું હતું કે આ દર્શનભાઈનો સ્વભાવ ખૂબ સરસ છે અને આ તમારા માટે ખૂબ સારી વાત છે. પ્રગતિના જે તમે રસ્તે જઈ રહ્યા છો તો તમારી લોક ચાહના ખરેખર એટલી છે કે મેં આજ સુધી સાંભળ્યું છે કે આ દર્શનભાઈ મકવાણા ગમે ત્યારે એમને બોલાવી તો હાજર જ રહે છે. દર્શનભાઈ દિવસે પણ તમે લાઈવ પ્રોગ્રામ કરો છો સ્ટેજ માટે અને દિવસે પણ જે તમે લાઈવ જે ડીજે અત્યારે જે ચાલી રહ્યા છે તે પણ તમે પ્રોગ્રામ કરો છો. હા તો તેનો કઈ એક્સપિરિયન્સ મતલબ કે તે અલગ ફિલિંગ્સ આવે છે કે કઈ મતલબ અલગ રીતનું વાતાવરણ કેવી રીતનું? કારણ કે નાઇટમાં તો તમે પાછળ તમારા રિધમ વાળા હો હા. તો તેમાં તો તમારા ગાળાના સ્કેલ તમે સમજો પણ આ તો જે તમે ચાલુ ટ્રક ઉપર કે રીતનું ગાવું મતલબ તો થોડુંક રિધમ હલતી હોય અને એમાં થોડું ઘણું પેલું થાય પ્લસ માઇનસ, હમ. પણ જે ગાવાની મજા ટૂંકમાં બંનેમાં જ આવતી હોય એમ. કારણ કે ફ્રેન્ડ ચાહક લોકો હોય એમાં મજા જ આવતી હોય પણ એમ. આ લાઈવમાં થોડી વધારે મજા આવે છે કારણ કે દેશી જો પબ્લિક પાછળ એટલું અને એમાં થોડું શું લાગે બીજામાં થોડું પિકઅપ વાળું ગાવું પડે એમ. ગાવું પડે. ગીતો બધા શું ટૂંકમાં ગરબા જેવા ના ચાલે એમાં એમ. એમાં થોડું પિકઅપ વાળું ગાવાનું હોય એટલે એમાં થોડી તકલીફ પડે થોડી, પણ મજા તો બંનેમાં આવે એમ. પણ લાઈવમાં થોડી વધારે મજા આવે. અને દર્શનભાઈ એક જગ્યાએ તો મેં તમારી એન્ટ્રી જેમ કે આ ઘોડા પર જે અત્યારની ટ્રેડિંગ ચાલી રહી છે ફોર્ચ્યુનરમાં એક જે ગાડીનો કાચ ખોલીને હા હા તો આ બધી જગ્યાએ જે આ રીતનું તમને જે આજે લોક ચાહના મળી રહી છે તો તમને શું લાગે છે આ વસ્તુને પામવા માટે જે સ્ટ્રગલના દિવસો આજે યાદ કરો પાછળના દિવસો તમને એમ થાય કે હા પહેલા આ રીતની શરૂઆત કરી હતી આ રીતની તો તમને કેવું લાગે છે કે સંગીતની લાઈનમાં જે આ સ્ટ્રગલ વસ્તુ કરીને જે તમે આજે આવી શક્યા છો અહીંયા સુધી તો અમારા દર્શક મિત્રોને તમારે એ જણાવવું છે કોઈ અમારો દર્શક મિત્ર જે શીખતો હોય જે શીખવા માંગતો હોય તેમના માટે કોઈ ખાસ સલાહ કે તમારા તરફથી કોઈ એવી વાત કે જે નોટિસ કરીને આગળ ચાલી શકે? મનીષભાઈ પહેલાં મેં તમને વાત કરી એ રીતના કે આ લાઈનમાં સ્ટ્રગલ જ હોય છે એમ. પહેલાં આપણને સ્ટેજ મળતું નથી ડાયરેક્ટ, એટલે પહેલાં સ્ટ્રગલ જ હોય, સ્ટ્રગલ જ કરવી પડે એમ આ લાઈનમાં. પછી ધીરે ધીરે સ્ટેપ બાય પછી સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપમાં સ્ટેજ મળે એ પ્રમાણે થોડો મોકો મળે તમને ગાવાનું હોય. અને હાલ ગામમાં નવરાત્રીમાં ગાવ ખરા? હા હાલ પણ ગાઉં, પણ હાલ ટૂંકમાં ડીજે ઉપર ચાલે છે એમ. અને હાલ ગામમાં પોતાનું જીવન વિતાવો છો તો અત્યારે બહાર તો તમે એક સેલિબ્રિટી જ છો બરોબર પણ ગામના લોકોનું તમને મતલબ આમ જે સપોર્ટ રહ્યો હાલ કઈ રીતનો રહે છે? ગામનો સપોર્ટ ખૂબ જ રહ્યો છે. પહેલાં જે રીતનો હતો એ રીતે હાલનો સપોર્ટ બહુ ખૂબ જ સરસ છે. બરોબર. અને તમે કીધું એમ તમારા લગ્ન પણ થઈ ગયા છે તો ઘરેથી તમારા વાઈફનો સપોર્ટ તમારા ફેમિલી મતલબ હાલમાં જે ક્યાં પ્રોગ્રામમાં જવું આવું હા તે તો હાલ કોઈ ઘરના કોઈ સપોર્ટ કે કોઈ ના પડે કે એવું કોઈ વસ્તુ તમારી જોડે બની કરી? ના પહેલાં મારા મેરેજ નહોતા થયા ત્યારે પણ કોઈને ના નહીં પડી. મારા પપ્પાનો તો ખૂબ જ સપોર્ટ હતો, કારણ કે એમનું જ સપનું હતું કે હું કલાકાર બનું એમ. એટલે એમને તો કોઈ દિવસ ના નથી પડી, પણ મારા મેરેજ થયા પછી મારા વાઈફ એમને પણ મને કોઈ દિવસ ના નહીં પડી એમ. અને હાલ જે તમારા પપ્પાનું સપનું હતું તમને કલાકાર બનતા જવાનું તો હાલ જે તમે આજે એક સ્ટેજ માટે હો તો ત્યારે મને ખરું કે હાલની તારીખમાં તમારા પપ્પા તમારી જોડે આવ્યા હોય અને તમે આમ લાઈવમાં તમને સામે ગાતા હોય હા ઘણી વાર એવું થયેલું. તો અત્યારે તેમનો હરખ એક અલગ એમનું કંઈક અલગ જ હોય રાખે એમ. અલગ લેવલ કે આપણું સપનું બહુ સાકાર થઈ રહ્યું છે એમ. તમારા પપ્પાનું ફેવરેટ સોંગ? સોંગ તો એમને તમારા આમ ગીત બહુ ગમતું જિગ્નેશભાઈ. જિગ્નેશભાઈ. જે વખતે નવા નવી આવી વખતે હું ગાતો હતો સલમાનમાં, ત્યારે એમને બહુ ગીત ગમતું. તમારા મુખેથી જ સાંભળ્યું છે આજે દર્શનભાઈ તમારા દિગ્ગજ કલાકાર. રે ગામ તારે મારું મનડું ન માને, એ મનડું ન માને મારું તનડું રે ના માને. એ તમે એક ઘડી જ દૂર થાશો, એ તમે જૂઠના મસીદ ખાવશો. તમારા રામ મને મક્કાલા લાગશે, એ તમારા રામ મને લાલા લાગશે. ખરેખર દર્શનભાઈ અવાજ આમ સાંભળીને તો તમે ખરેખર જિગ્નેશભાઈને જ યાદ કરાવી નાખો છો કે ના જિગ્નેશભાઈની જે વોઇસ જે ગરજ છે તમારામાં આવે છે. તો દર્શનભાઈ અત્યારે હાલના જે તમે સ્ટેજ પ્રોગ્રામ અત્યારે કરી રહ્યા છો તો અત્યારે તો તમારી તારીખો અગાઉથી બુકિંગ કરાવવી પડે છે. ઘણીવાર મેં સાંભળ્યું પણ છે લોકો પાસે કે આ દર્શનભાઈ આજે આ ગામ છે આજે આ ગામ ઘણા બધા દૂર તમે સુધી મહેસાણા ઉજા એ બાજુ પણ તમે પ્રોગ્રામ કરો છો. તો દર્શનભાઈ હાલની તારીખમાં તમને કોઈ મતલબ એવું કે રાતે આવું જવું આ તે સ્ટ્રગલ કરી રહ્યા છો
તો હાલની તારીખમાં કોઈ એવું બને ખરું કે રાતને તમને કોઈ તકલીફ પડી જવા આવવામાં, કોઈ દિવસ ગાડીનું પંચર પડી ગયું, એવો કોઈ કેસ બને ખરો? એવો તો કેસ પ્રોગ્રામ પતાયા પછી બનેલો છે, પણ એવો કેસ નથી બન્યો. બરોબર, મતલબ પ્રોગ્રામથી પાછા પડતા ત્યારે તો કોઈ તકલીફ જ નથી કે પ્રોગ્રામ એકવાર તમારો સચવાઈ જાય છે પછી. અને આ મહેસાણા બાજુ જે તમારો કોન્ટ્રાક્ટ થયેલો મતલબ શરૂઆતમાંથી, હું ઘણી વાર જોઉં છું તમારા મોટા ભાગના પ્રોગ્રામ એ બાજુ જ વધારે હોય છે, તો એ બાજુ કોઈ ખાસ તમારો કોઈ ફ્રેન્ડ કે કોઈ સપોર્ટર? એમાં એવું હતું કે નવરાત્રિ હતી મારી કરોલ વ્હાઇટ હાઉસમાં, અને ત્યાં મારા ગિરીશભાઈ પટેલ પાસરિયાના હતા, તો ત્યાં ફેમ્બર રહેતા હતા, અને મારામાં ઢોલ વગાડતા હતા મનીષભાઈ નાઈ, મનીષભાઈ વાળા. તો એમને મને નવરાત્રિનો કોન્ટેક્ટ ત્યાં કરી આપેલો, એમને જ પ્રોગ્રામ મારો લીધો હતો. પછી ત્યાં મને ગિરીશભાઈ હતા હતા પાસરિયાના, પછી એમને મારું જોયું એમ કે ભાઈ આ બધું ગામનું સરસ છે. પછી 2-4 પ્રોગ્રામ એમને એમના ગામમાં પણ આવ્યા મને પાસરિયામાં. પછી હર્ષદભાઈ પટેલ અત્યારે હાલ મહાકાળી સાઉન્ડ જે મારું લાગે છે મારા પ્રોગ્રામમાં, એ પાસરિયાના જ છે એમ. ત્યારે એમના જોડે સાઉન્ડ નહોતું, પણ એ પહેલાં મેં 2-3 પ્રોગ્રામ એમના ઘરે મેં કરેલા છે. પછી એમને ધીરે ધીરે સાઉન્ડ લાવ્યા, પછી તો હાલમાં મહાકાળી સાઉન્ડ જ મારા પ્રોગ્રામમાં હોય છે. એટલે હર્ષદભાઈનો ખૂબ જ સપોર્ટ છે મારા. અને દર્શકભાઈ, તમે મોગલમાને બહુ માનો છો, તો તમારા મુદ્દે તે મોગલમાનું કોઈ સરસ મજાનું સોંગ આવો તે તમને ગમે તે? મોગલ મારે મારી મોગલમાં તારું ધાર્યું જગમાં થતું, મારી બધી વાતું રે મારી ખૂબ સરસ દર્શનભાઈ. અને દર્શનભાઈ, તમારા જે સોંગ આજે યુટ્યુબ ચેનલમાં જે રિલીઝ થઈ રહ્યા છે, ઘણા બધા સોંગ મેં સાંભળ્યા છે, તો એ બધા સોંગમાંથી તમારું ફેવરેટ સોંગ કયું? મારું પહેલું ગીત સમયે છોડી દીધા. મનીષભાઈ જે અભિયામાની વાત જે ચેનલમાં અત્યારે મારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, એ મનીષભાઈ મારું ગીત લખેલું તમે જ, અને પહેલું જ મારું ગીત આવ્યું હતું સમયે છોડી દીધા. તો તમારું ફેવરેટ સોંગ જે તમે એક કંઈક કૃષ્ણ ભગવાનનું જે ગીત તમે શૂટિંગમાં લીધેલું છે, એક તો સમય છોડી દીધા, એ વગર પણ તમારા એક પ્રેમની અધૂરી કહાની જેમાં પ્રકાશ સોલંકી પણ છે તમારા વિડીયોમાં, એકમાં ડીકે બાબુ પણ છે એક્ટર, તો આ બધા સોંગમાં તમારું ફેવરેટ સોંગ કયું? મારું ફેવરેટ સોંગ તો બસ સમયે છોડી દીધા. તો એની બે લાઈન ઓ થોડી ભૂલ તારી થોડી, થોડી ભૂલ તારી થોડી, ભૂલ મારી લાગે એમાં તુમારાથી જુદાઈ મારે. દુઃખોનો પહાડ મારા દિલ પર પડ્યો છે, જુદા કરી જગાયું નાથ પણ રડ્યો છે. સમયે છોડી દીધા કિસ્મતે મારી, મેં તો માન્યા તમારા બીજાના થઈ ખૂબ સરસ દર્શન મકવાણા. અને મિત્રો, દર્શન મકવાણા સાથે મળીને જે આજે આનંદ આવ્યો તે ખરેખર અનુભવી આનંદ હતો, અને ખરેખર એક સરસ મજાની મોજ કરાવી તમે દર્શનભાઈ. મિત્રો, દર્શનભાઈનો સ્વભાવ ખરેખર ખૂબ જ સરળ છે અને ખૂબ જ સારો છે. હું તો જો કે તેમને ખાસ ફ્રેન્ડલી ઓળખું છું મિત્રો, અને તમારી સમક્ષ રજૂ કર્યા પછી દર્શનભાઈનો સ્વભાવ અને સિંગિંગ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો. નમસ્કાર મિત્રો.